જગદીશભાઈ, આપ આખા આ પરિણામને અત્યાર સુધીના પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છો? આવું કલબલિયા વગાડવાની જરૂર નથી. આ વિકાસની જો જીત હોત તો દરેક મહિલાને 10,000 રૂપિયા આપવાની જાહેરાત કરવી પડી ન હોત ને આપ્યા પણ ન હોત. આ જીત તમે ખરીદી છે, મેળવી નથી. યાદ રાખજો. કાલથી કોઈ એમ કહે છે કે ભાઈ મને તમે મત આપો, હું તમને સોનાના નળિયા કરી દઈશ, તો કોને વાંધો છે? આફ્ટર ઓલ આ 10,000 રૂપિયા એટલે કે 1.51 લાખ એટલે 1,51,00,000 મહિલાઓને 10,000 રૂપિયા લેકે 13,000 કરોડ રૂપિયા આપ્યા. 30,000 કરોડ. તમે વિચાર કરો, અહીંયા આપણે ગુજરાતમાં વાવાઝોડું આવ્યું, માવઠું થયું તો 10,000 કરોડનું પેકેજ હજી પાવલી કોઈને પરખાવી નથી, પણ 10,000 કરોડની જાહેરાત કરી. ઈએમઆઈ એટલો સમય લગાડી દીધો અને અહીંયા 30,000 કરોડ રૂપિયા આપી દીધા ઓલરેડી. તમે વિચાર કરો, બિહારમાં હવે આ લોકોએ સોફ્ટ કોર્નર અપનાવ્યું છે મહિલાઓનું. આપની જાણ ખાતર બિહારમાં જેટલા ટોટલ મતદાર 13 કરોડ છે, એમાંથી 7.80 કરોડ લોકોએ મતદાન કર્યું છે અને એમાં પણ 40% મહિલા છે. હવે મહિલાઓએ આ વખતે સૌથી વધુ મતદાન કર્યું, રેકોર્ડ બ્રેક. 1951 થી પહેલી ચૂંટણી થઈ ત્યારથી આજ સુધીનું 71.61%, 71% જેવું મતદાન કર્યું છે. અને એ મતદાન કર્યું એ શું, 2020માં પણ તમારી જાણ ખાતર આની પહેલાની 2020માં ચૂંટણી થઈ ત્યારે 59.69 હતું, એટલે 60% જેવું. અત્યારે 70-71%. તો આજે 10-15% જે રાઇઝ આવ્યો મહિલાઓએ કર્યું એ શું છે? 10,000 રૂપિયા મહિને તમે અમને આપવાના છો. આની પહેલા 2023 થી એક લખપતિ દીદી નામની યોજના નીતિશ કુમારે મૂકેલી અને એમાં પણ 31 લાખ લખપતિ દીદી થઈ ગઈ અને 1 કરોડ લખપતિ દીદીનો લક્ષ્યાંકની વાત કરી, જેને વર્ષે 1-1 લાખ રૂપિયાની કમાણીની વાત ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સરકારે કરી હતી. એટલે આપની જાણ ખાતર 1.5 કરોડ મહિલાને તમે જો 10,000 રૂપિયા આપો તો મને કયો શું કામ ન જીતે? એટલે આ વિકાસ ને એવું એની જીત થઈ, વિકાસની જીત થઈ હોય તો આવી રેવડી બાંટવાની જરૂર પડી ના હોત. તો તમે એના નામે જ નરેન્દ્ર મોદીના વિકાસને, નીતિશ કુમારની કહેવાતી સ્વચ્છ છબીને આ બધું આપણે જીત્યા પછી કલબલિયા વગાડવા માંડે છે, લાગતા વળગતા. નો ડાઉટ જીત છે, બમ્પર છે, એમાં કોઈ શંકા નથી, પણ આ બધું કન્યાની કેડે આવવાનું ને. તમે 10,000 રૂપિયા એક મહિલાને આપવાના, 1.5 કરોડ મહિલાને આપો, એ 30,000 કરોડ રૂપિયા ક્યાંથી કાઢવાના? મને કયો કોઈ જાદુગર છે? એ બધી આલિયાની ટોપી માલ્યા માથે ને આલિયો ઉઘાડા માથે એવું જ થવાનું છે. એટલે આ જીત 100% થઈ છે, એ બધી બરાબર છે, પણ આપની જાણ ખાતર આ જીત મેળવી એના કરતા ખરીદી હોય એવું વધુ કહી શકાય. જી જગદીશભાઈ, હંમેશા જ્યારે મેનિફેસ્ટોની વાત કરતા હોય, આ વખતે મહાગઠબંધન તરફથી યુવાનો હોય, મહિલાઓ હોય, ખેડૂતો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આ બધા માટે ઘણા બધા મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા લોકોને અને ત્યાંની બિહારની જનતાને સ્પર્શવા માટેની હું વાત કરી રહી છું. એ તો ન ચાલ્યા, કારણ કે ઘણા બધા મુદ્દાઓ એવા હતા કે કદાચ એનું અમલવારી કઈ રીતે થશે તેના પર પણ કદાચ ત્યાંની જનતાને શંકા હશે. બીજું, તેજસ્વી હોય, તેજ પ્રતાપ હોય, પ્રશાંત કિશોર હોય, આ બધા જ ચહેરા એવા છે કે એ ચહેરાઓ પર ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત લોકો પસંદગી ઢોળશે એવું લાગી રહ્યું હતું. તેમ છતાં તે માથાઓ પણ ન ચાલ્યા. તેની પાછળના કોઈ કારણો મૂલવો છો આપ? સૌથી મોટું કારણ ઓલા જે એ નવા જે મતદારોને કાઢવા, રોહિંગ્યા વાળાની વાતો જે છે, SIR જેને કહેવામાં આવે છે, લાખોની સંખ્યામાં જેને નિકાલ થઈ ગયો, જે ડુપ્લિકેટ હતા અથવા તો ખોટા અથવા તો બોગસ હતા. હવે આપની જાણ ખાતર ભાઈ તેજ પ્રતાપ કે તેજસ્વી પ્રતાપ કે બાકીના બધા વિપક્ષોએ ઘરે ઘરે બધાને નોકરી આપવાની વાત કરે, એટલે ભાઈ દુનિયા પાગલ નથી. ક્યાંથી એટલી નોકરી મળે? મને તમે કલ્પના તો કરો. કોઈએ એમ નથી કીધું કે તમને સરકારી નોકરી આપજો, પછી ઉલ્લુ બનાવવાના કારખાના કેવા હોય તમને કહું. હવે માની લો કે આ સત્તા ઉપર ગઠબંધન આવ્યું હોત તો શું કે અમે તમને નોકરી આપવાની વાત કરી હતી, સરકારી નોકરી નહીં, તમને આનો અમે રિલાયન્સમાં અપાવીએ, અદાણીમાં અપાવીએ, ફલાણામાં અપાવીએ, ટાટામાં અપાવીએ, વગેરે વગેરે, જે અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર પણ કરી જ રહી છે. અહીંયા રોજગાર મેળાવો જે યોજાય છે શું છે? ખાનગી ક્ષેત્રમાં તમને નોકરીનો ઓર્ડર આપવામાં આવે છે. હવે એ આપ્યા પછી કેટલા ટકા એનો પાછો કોઈ વાવડ નથી.
એટલે તમે અતિશયોક્તિ કરો અને એમાંય તમારી પથારી કરતા સોળ લાંબી તાણો તો કઈ લોકો ભરોસો ન કરે. બીજું તેજસ્વી પ્રસાદ હોય કે ભાઈ કોંગ્રેસની હોય, એની વોટ બેંકની તમે જુઓ, બિલકુલ માઇનોરિટીઝ જે લોકો છે, હાવ શોષિત, દલિત, પીડિત એ લોકો જે છે એના નામે એને ખાલી રાજનીતિ કરવી છે. અને એમાં રોહિંગ્યાનો પ્રકરણ જે છે એ સૌથી વધુ આ લોકોને નડી ગયું. યાદ રાખજો, બધાને ખબર હતી કે તમે એક લોકોને નોકરી આપવાની વાત કરો, સંભવ નથી. તમે બાકી બધી જેટલી મોટી મોટી વાત કરી એ અસંભવ. અચ્છા, એ જ વાત ભાજપને લાગુ પડી તો સંભવ શું કામ માને? કમસે કમ સરકારમાં તો છે. અને એને ચૂંટણી પહેલા 10,000 રૂપિયા નાખી દીધા. આમ તમે જુઓ ને તો આચાર સંહિતા જેવું કોઈ પાલન થયું પણ નથી. અને એ ભારતીય જનતા પાર્ટીએ 10,000 રૂપિયા નાખ્યા 1.5 કરોડ મહિલાને, તો ઓબ્વિયસલી એને જીતવાનું થાય. એટલે બે પ્રકરણ નડી ગયા વિપક્ષોને. એક કે તમે ખાલી ફોટોજેનિક એકતા જાળવી, તમારા એજન્ડા જુદા, કોંગ્રેસના જુદા, ભાઈ તેજસ્વી યાદવ આરડેજીના જુદા, બાકી બધાના જુદા. અને કેટલાક લોકો અવઢવમાં શું રહી ગયા, જેમ કે આ કિંગ મેકર બનવા નીકળેલા, કિંગ મેકર હતા એ પોતે કિંગ બનવા નીકળેલા જે છે પ્રશાંત કિશોર, એની જન સુરાજ કંપની. હવે તમે વિચાર કરો, એ વાત બધી રૂડી કરે પણ એનું ખાતું ન ખુલ્યું. કારણ કે લોકોને ખબર છે કે તમને 2-5-10 બેઠક આપવા માત્રથી તમારા રોટલા નીકળે. એટલે કે ઉમેદવારના જનતાનું શાસન પલટી જાય એવું તો કોઈને લાગતું નતું. એટલે એન્ટાયર વિપક્ષ જો એક કોમન એજન્ડા સાથે લડ્યો હોત અને એમાં આવી વાયદાગીરી ન કરી હોત અને આ રોહિંગ્યાની જે બચાવવાની વાત કરી છે એ પછી તમે જાણો છો, ભારતીય જનતા પાર્ટીએ 1 ડઝન જેટલા કેન્દ્રીય મંત્રીઓ, 100 જેટલા સાંસદો અને એ બધાને લઈને 300 જેટલી જાહેર સભા કરી, ઇન્ક્લુડિંગ નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ. હવે આ બધા લોકોએ શું કર્યું? હિન્દુઓનું મતને બિલકુલ એક તરફ જ કરી લીધું રોહિંગ્યાના નામસર, કે ભાઈ વિદેશથી ઘૂસણખોરો આવીને તમારા લાભ લઈ જાય છે, એને અમે અટકાવવાની કોશિશ કરીએ છીએ. એ વાત ગળે ઉતરી મતદારોને. અને બાકી મેં મહિલાઓને 10,000 વાળી વાત કરી તે. એટલે વિપક્ષોમાં પ્રોબ્લેમ એ આવ્યો, એની રાજનીતિ જ બિલકુલ પછાત પ્રકારની છે. પછાત વર્ગની નહીં, પછાત પ્રકારની કહું છું. એની રાજનીતિ એવી છે, ક્યાંય તમને આશાસ્પદ એવું ક્યાંય દેખાય નહીં કે તમે આવો તો રોજગારી વધારીશું, તમે આવો તો વિકાસ કરીશું, એવું નહીં. બસ તમે એક જ પ્રકારના લીલા ઝંડામાં જોયા જાવ તો પબ્લિક મૂર્ખ નથી, એટલે એ લોકોને આ વેઠવું પડ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીને બિલકુલ રેવડીબાજી અને આ રોહિંગ્યા પ્રકરણ વાળી વાત, જે SIR નવી જે મતદાર યાદીની વાત છે, એ એને ફળી છે. જી, કોઈ પણ રાજ્યની ચૂંટણી હોય, પ્રજા જે હોય છે, જે વોટર જેની વાત કરી રહ્યું છે, જે મતદારો હોય છે, એવું જરૂરી નથી કે શિક્ષિત મતદાર હોય તેવો જ સ્પષ્ટ અને સાચો મત કરી શકે. મતદારો પોતાના અનુભવ, પોતાની સગવડ, પોતાની સુરક્ષા, કેટલી તેમને સુરક્ષા, સગવડ અને તેમને જે જરૂરી સાધન સામગ્રી છે તે મળી રહે છે, એ માનસિકતા સાથે, તેમની સુખ સુવિધા સાથે વોટ કરતી હોય, પોતાનો પ્રતિનિધિ ચૂંટતી હોય. જ્યારે બિહારની આપણે વાત કરી, તમે કહ્યું કે દરેક મહિલાના ખાતામાં પહેલા જ 10,000 રૂપિયા પડી ગયા હતા, મહિને 1.5 કરોડ રૂપિયા આપવાની જ્યારે વાત કરી, અને એ મહિલાઓના વોટ આ વખતે પરિવર્તિત થયા વોટમાં. હવે જે બીજેપી કરે છે, જે NDA કરે છે, એ સૌથી પહેલા તો એ જાણે છે, શું એ જાણે છે કે આ વખતે આ મતદારોને સ્પર્શવાનું એટલે કે તેમની નબળી નસ કઈ છે? બીજું, જો એ રીતે પૈસા આપી અને વોટ ખરીદવાની જે આપણે વાત કરી રહ્યા છો, તો પછી એ આ નેતાઓની ચાણક્ય નીતિ રંગ લાવી કે પછી જે મતદારો છે તેમની અશિક્ષિત માનસિકતા કહી શકાય એને? ના ના, આ રેવડી અને રોકડી બાજી છે. આને ચાણક્ય નીતિ ક્યાં કહેવાય? તમે મને એમ કહો, મને અત્યારે અહીંયા જે પગાર મળે હું નોકરી કરું છું એના કરતા 4 ગણો પગાર આપો, તમારે ત્યાં હું ન આવું નોકરી કરવા, એમાં ચાણક્ય નીતિ ક્યાં છે? સીધી વાત છે, મને 4 ગણો પગાર મળે તો ત્યાં આવું. એમ તમે 10,000 રૂપિયા ઘરમાં એમને નાખી દો કોઈ પણ કારણ વગર, તો કોણ મત ના આપે મને કયો? આની પહેલા હું તમને એ તો કહું છું, હવે એ જ પેટર્ન ગુજરાતમાં આવવાની, જેને અમિત શાહ સખી મંડળો કે છે. લા ભાઈ, અત્યારે મહિલાઓ જે છે 50% તો રહેવાની સ્વાભાવિક રેશિયો આપણે જોઈએ તો તમારે 50% પુરુષો ને 50% મહિલાઓ. હવે આ લોકોએ સોફ્ટ ટાર્ગેટ શું કર્યો? મહિલાઓનો.
તમને સખી મંડળ બનાવીને કે અમે તમને લખપીતી દદીથી માંડી અને બધી રીતે કમાણી કરતા કરી દઈએ તો સ્વાભાવિક જ દરેકને એમ થાય કે ભાઈ જો હું ઘરની મહિલા મને જો 2-5 હજાર રૂપિયા મહિને મળી જતા હોય તો શું વાંધો છે, ભલે ગોળ્યો મત આપવામાં. એટલે આમાં ચાણક્ય બાણક્ય નીતિ કઈ છે નહીં. સત્તાવાર રીતે તમે આ ખરીદી કરી છે એમ કહો તો હાલે. અને મને તો સમજાતું એ નથી કે જેને આપણે ચૂંટણી પંચ કહીએ છીએ તો ભલા માણસ આચાર સંહિતામાં તમે અમુક સમય પહેલા તમે એમ કહો છો કે તમે ધાર્મિક સ્થળે પ્રચાર ન કરી શકો, લલચાવી ન શકો, જ્ઞાતિ જાતિના નામે ન કરી શકો, પૈસા બાટી ન શકો, તો આ શું થયું? 30,000 કરોડ રૂપિયા મતદાનના અઠવાડિયા પહેલા તમે આપવાની જાહેરાત કરો તો આ આચાર સંહિતાનો ભંગ નથી. એટલે ચાણક્ય બાણક્ય નીતિ કાંઈ નથી. બીજા જે વેવ્સ જે તમે જેને ચાણક્ય કહો છો EISIR કે લોકોના મગજમાં ઉતરું કે ભાઈ ઘૂસણખોરો જે છે ઈ આપણા અધિકાર લઈ જાય ઈ સારું નહીં, માટે આપણે લોકોને મત આપવા જોઈએ. ઈ જે વાત છે ઈ ચાણક્ય નીતિમાં થોડું બુદ્ધિપૂર્વકની વાત આવે. પણ બાકી બિહારમાં જે કઈ થયું છે બેન, ઈ 100% તમને કહું આ 10-10 હજાર રૂપિયા વાળી છે. જો વિકાસની વાત હોય દાખલા તરીકે સુશાસનની, તો હજી છાતી ઠોકીને ભારતીય જનતા પાર્ટી એમ કેમ નથી કહેતી કે ભાઈ નીતિશ કુમાર જ અમારા મુખ્યમંત્રી રહેશે? એમાં 19-20 શું છે? તો આ જ વાત છે. જો વિકાસ જ એને કર્યો હોય ને વિકાસ નામે મત મળ્યું હોત તો આ 30-30 હજાર કરોડ રૂપિયા આપવાનો પરિસ્થિતિ નો નિર્માણ થઈ હોત. તમારે 300 જેટલી જાહેર સભા કરવી ન પડી હોત, તમે 150 જેટલા સાંસદોને ત્યાં કામે લગાડ્યા ન હોત, તમે ડઝનબંધ મંત્રીઓને કામે લગાડ્યા ન હોત, તમે યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદીએ પણ ત્યાં ડઝનબંધ જે સભાઓ કરી એ કરવી ન પડે. વિકાસ કોને કે? તો જનતા સ્વયં મત ના આપે. પણ તમે આટલી કાટી કરી એની સામે વિપક્ષો પાછા નબળા પડ્યા. કારણ કે સોનિયાજી દેખાણા નહીં, બાકીના બીજા કોઈ દિગ્ગંતો કોંગ્રેસ ને કહેવાય એ દેખાણી, રાહુલ ગાંધી ને ભાઈ તેજસ્વી, તો બધાને ખબર છે કે આની સત્તા તો આવવાની નથી. એટલે શું થાય કે બધા અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. એમ નીતિશ કુમારમાં જે ખામી હોય અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં પણ ખામી હોય, પણ 90% ને ખબર હતી કે સરકારમાં તો ઈ આવશે જો. કારણ કે વિપક્ષ એકેય નથી, એનો એજન્ડા એક નથી, એના વાયદામાં પણ ખોખલા છે, સંભવ નથી. એટલે આમાં ચાણક્ય નીતિ જેવી કોઈ વાત નથી. એક તો તમારા તરફી વાતાવરણ હતું 100%. નીતિશ કુમાર આટલા વર્ષથી મુખ્યમંત્રી છે ને એની ઉપર વ્યક્તિગત રીતે કોઈ દાગ નથી લાગ્યો, એ બાબતમાં ઈ નિષ્ફિકર છે, એમાં કોઈ શંકા નહીં. પણ આ તો પરિણામ બેસુમાર રીતે આવ્યું. અત્યારે તમે જુઓ 199 200 ની આળેગાળે એની બેઠક આવવાની અત્યારે રુઝાન જે કહી રહ્યા છે. અને મહાગઠબંધન તેજસ્વી વાળું છે એ 38 અને 40 સમેટાઈ જાય એવું છે. અને એમાંય ભાજપ 90 છે, જેડીયુ જે છે એ 80 છે. જો જેડીયુ હવે જે છે ને રાજનીતિ, હવે ચાણક્ય નીતિ જેને કહેવામાં આવે ને એ ડખો શરૂ થાય. ભલે શંભુ મહારાજના દીકરા જે છે એ કદાચ કઈ બોલે કે ન બોલે, ખરી રાજનીતિ હવે શરૂ થાય કે નીતિશ બાબુને ચીફ મિનિસ્ટર બનાવવા કે પછી ભાજપ વાળાએ પોતે ચડી બેસવું, કોઈ પણ ચહેરો મૂકવો. એટલે ગિરિરાજસિંહે તો કીધું કે નીતિશ કુમાર બનશે, પણ અહીંયા બનશે આમાં રાજકારણમાં નાનો અર્થ હા ને આનો અર્થ ના થતો હોય. એટલે ચાણક્ય બાણક્ય કાંઈ નહીં. ઓવરઓલ તમને કહું તો આ ચૂંટણી જે જીતાણી છે કેવળ ને કેવળ રેવડીબાજીથી મોટા ભાગે જીતાણી છે. જી બિલકુલ.